જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા. સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. મિત્રો, એક વિડીયો મારી પાસે અત્યારે આવ્યો છે. આ વિડીયોમાં મહારાષ્ટ્રના એક ભાજપનો નેતા, જે લગભગ જાલ ક્ષેત્ર, જાલ વિસ્તાર છે, એમનો ઉમેદવાર છે લોકસભાનો, અને વિડીયો ક્યારનો છે એની પુષ્ટિ નથી થઈ, પણ આ વિડીયોમાં એ મહારાક્ષસ એવું બોલે છે કે હું જ્યાં સુધી આ વિસ્તારનો સંસદ સભ્ય છું ત્યાં સુધી ગૌ હત્યા કોઈ નહીં રોકી શકે. આવો ખુલ્લા મંચથી અને ખુલ્લી સભામાંથી બોલે છે. મિત્રો, ખરેખર હિન્દુના દીકરા તરીકે આ વિડીયો તમે જોશો તો તમારું લોહી ઉકળી જશે. કોપી ક્લેમના લીધે હું આ વિડીયો અહીંયા ફેસબુકમાં તો શેર નથી કરી શકતો, પણ કોઈને વિડીયો જોવો હોય તો મારા અહીંયા મોબાઈલ નંબર આપેલા છે, એમાં વોટ્સઅપ મેસેજ કરજો. હું તમને આ વિડીયો છે એ મોકલી આપીશ. અને બીજું હું તમને એ કહેવા માગું છું મિત્રો, કે જે નાદાન મિત્રો કે જે ધર્મના નામે ભાજપને મત આપે છે, હું એવું નથી કહેતો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સારી છે. હું એટલું કહું છું કે ભાજપને જે લોકો ધર્મના નામે મત આપે છે એમને મારી વિનંતી કે આ વિડીયો જોઈ અને તમારી પ્રતિક્રિયા આપો. તમે કેવા મહારાક્ષસ પાસે તમે આશા લઈને બેઠા છે કે ગૌ હત્યા બંધ થશે? આ સાંસદ સભ્યની ચૂંટણીમાં ઉમેદવાર છે, અમિત શાહે લગભગ એનો પ્રચાર કરેલો છે, અને આ મહારાક્ષસ એવું બોલે છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી ગૌ હત્યા કોઈ અટકાવી નહીં શકે. તો દીકરા, તું જારો, તારું સમય અત્યારે ચાલુ થઈ ગયો છે, અને ટૂંક જ સમયમાં ગૌ ભક્તો તને એવી સજા આપશે કે તે સપનામાં પણ નહીં વિચારી હોય. આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, અને જેને આ વિડીયો જોવો હોય એ અહીંયા કોમેન્ટ કરજો, મને મેસેજ કરજો વોટ્સઅપમાં, એટલે હું વિડીયો મોકલીશ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા.